પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ. દૃષ્ટિકોણ બદલો, નવી વ્યક્તિ બનો. સુખી થવું તમારા હાથમાં છે. લેખક નોર્મન વિન્સેન્ટ પેન. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. પ્રકરણ 16. માનસિક બીમારીની દવા. મહેરબાની કરીને તમે મને દિલની બીમારીઓની કોઈ દવા આપો. એક માણસ વિચિત્ર અને કરુણ લાગે તેવી વિનંતી કરી રહ્યો હતો. એની બીમારી માટે ડૉક્ટર પાસે ગયો હતો. ડૉક્ટરે એને જણાવ્યું હતું કે એ જે બીમારીની ફરિયાદ કરી રહ્યો એને એના શરીર સાથે સંબંધ ન હતો. એને તકલીફ હતી કે એ એના દુઃખમાંથી બહાર નીકળી શકતો ન હતો. એ દુઃખના કારણે એના વ્યક્તિત્વમાં દુખાવાથી પીડિત હતો. એને ડૉક્ટરે સલાહ આપી કે એ કોઈ આધ્યાત્મિક માર્ગદર્શક આપી શકે એવી વ્યક્તિને મળે અને સારવાર કરાવે. એથી એ તબીબી ભાષા વાપરીને દવા વિશે મને પૂછી રહ્યો હતો. આંતરિક પીડા મને સતત પરેશાન કરે છે. એ રોગ માટે કોઈ આધ્યાત્મિક પ્રિસ્ક્રિપ્શન છે? મને લાગે છે કે દુઃખ દરેકના જીવનમાં આવે છે અને મારે પણ લોકોની જેમ એમનો સામનો કરવા માટે સમર્થ બનવું જોઈએ. મેં શક્ય એટલા બધા જ પ્રયત્નો કર્યા પણ મને શાંતિ મળતી નથી. એ ફરી એકવાર દુઃખી સ્મિત કરીને બોલ્યો, મને મનની બીમારી માટે દવાઓ આપો. મનની બીમારી માટે ખરેખર દવા હોય છે. આ ઉપચારનું એક પાસું છે, શારીરિક શ્રમ. દુઃખી માણસે નવરા બેસીને ચિંતા કરવાની સ્થિતિથી બચવું જોઈએ. અર્થહીન ચિંતા કરવાને બદલે શારીરિક શ્રમ કરવાની સમજણ વિકસાવવાથી મસ્તકના જે ભાગમાં આપણે વિચારીએ છીએ, ચિંતન કરીએ છીએ અને માનસિક પીડા અનુભવીએ છીએ એ ભાગમાં ઘણું દબાણ ઓછું થાય છે. સ્નાયુઓની ક્રિયાઓનો મગજના બીજા હિસ્સાઓનો ઉપયોગ કરે છે. પરિણામે તણાવની દિશા બદલાય છે અને વ્યક્તિને રાહત મળે છે. ગામડાના એક વકીલની ફિલોસોફી જોરદાર હતી અને એ ઘણું ડહાપણ ધરાવતો હતો. એને એક દુઃખી મહિલાને સલાહ આપી હતી કે ગવાયેલા મનની સૌથી સારી દવા છે હાથમાં ઝાડુ લઈ ઘૂંટણે ભેર બેસી જાઓ અને ઝાડુ કાઢવા લાગો. પુરુષો માટે સારી દવા છે કુહાડી ઉપાડે, થાકીને લોથ થઈ જાય ત્યાં સુધી લાકડા કાપતો રહે. જો કે એનાથી મનની બીમારી સંપૂર્ણપણે મટી જશે એવી કોઈ ખાતરી નથી, પરંતુ એનાથી વ્યથામાં રાહત જરૂર મળશે. તમારી માનસિક બીમારી કે તમારું દુઃખ ગમે તે પ્રકારનું હોય, એને ઘટાડવા માટે સૌથી પહેલાં તો નિરાશાવાદી સ્થિતિમાંથી બહાર નીકળવાનો સંકલ્પ કરો. તમે જાતે જ તમારી આસપાસ નિરાશા ઊભી કરી છે. અલબત્ત એવું કરવું અઘરું છે, પરંતુ તમે ફરી એકવાર તમારા જીવનની ગાડીને સામાન્ય પાટા પર લાવી દો. જીવનની ક્રિયાઓના મુખ્ય પ્રવાહમાં પાછા ફરો. જૂના મિત્ર સાથે રહો, નવા મિત્ર બનાવો. ચાલવાનું શરૂ કરો, ઘોડેસવારી કરો, તરો, રમતગમતમાં વ્યસ્ત રહો. લોહીને તમારી સિસ્ટમમાં વહેવા દો. કોઈ મહત્ત્વના કાર્યમાં જોડાઓ. તમારા દિવસને કોઈક ને કોઈક સર્જનાત્મક પ્રવૃત્તિથી ભરી દો અને શારીરિક શ્રમ પર વિશેષ ભાર આપો. સ્વસ્થ રહી શકાય અને મગજને રાહત આપે એવી કોઈપણ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો. પરંતુ તમારી પ્રવૃત્તિ મહત્ત્વની હોય તથા સર્જનાત્મક હોય એ બાબતે ધ્યાનમાં રાખો. બેચેન બનાવે એવી અને ઉતાવળથી કરેલી પ્રવૃત્તિ સપાટી પરનું પલાયન છે. એનાથી માનસિક બીમારી ઉપરથી દબાઈ જાય છે, પરંતુ એનો કાયમી ઉપચાર થતો નથી. પાર્ટીઓમાં જવું અને દારૂ પીવો એના જેવી પ્રવૃત્તિઓ ઉપરછંદી હોય છે. દુઃખને તમારા મનમાંથી બહાર કાઢી નાખવું જોઈએ. એ મનની બીમારીની એક ઉત્તમ અને સાહજિક દવા છે. આજકાલ માણસે એનું દુઃખ બતાવવું જોઈએ નહીં એવો મૂર્ખતાભર્યો અભિગમ વિકસ્યો છે. આંસુ અને દુષ્કા કુદરતી ક્રિયા છે. હવે લોકો માને છે કે રડીને પોતાની જાતને વ્યક્ત કરવી એ યોગ્ય નથી. એ પ્રકારની માન્યતા ખોટી છે. રુદન અટકાવવાથી કુદરતના નિયમનો નકાર થાય છે. જ્યારે દુઃખ થાય છે કે પીડા જન્મે છે ત્યારે રડવું આવે એ સ્વાભાવિક બાબત છે. રુદન, આંસુ સર્વશક્તિમાન ઈશ્વરે આપણા શરીરમાં રાહત જન્માવવા માટે આપ્યું છે, તો એનો ઉપયોગ થવો જ જોઈએ. દુઃખને રોકવું, એને દબાવવું, એને શીશામાં બંધ રાખવું એનો અર્થ કે આપણે ઈશ્વરે આપેલી ભેટનો ઉપયોગ કરતા નથી. રુદનથી આપણને દુઃખના દબાણનો નાશ કરી શકીએ છીએ. માણસના શરીર અને જ્ઞાનતંત્રમાં દરેક અન્ય કાર્યની જેમ એને કાબૂમાં રાખવું જોઈએ, પરંતુ એને સંપૂર્ણપણે નકારવું યોગ્ય નથી. મન ભરીને રડી લેવાથી મનની બીમારીમાંથી રાહત મળે છે
અહીં હું તમને ચેતવણી આપી દઉં કે એનો જરૂરિયાતથી વધારે ઉપયોગ કરવો જોઈએ નહીં તથા એની ટેવ પણ પાડવી જોઈએ નહીં. જો એવું કરવામાં આવે તો એ અસાધારણ દુઃખનું સ્વરૂપ ધારણ કરી લેશે અને મનોવિકારમાં બદલી જશે. એના પર નિયંત્રણ તો રાખવું જ જોઈએ. સ્વજનોના મૃત્યુ પછી કેટલાક લોકો મને પત્રો લખે છે. એમાં તેઓ મને જણાવે છે કે વિદાય નહીં ચૂકેલી વ્યક્તિ સાથે અગાઉ એ જે સ્થળોએ ગયા હતા એ સ્થળોની મુલાકાત લેવી એમના માટે મુશ્કેલ બની ગયું છે. અગાઉ જે લોકોએ સ્વજનની સાથે રહીને મળતા એમને મળવાનું પણ અઘરું બની ગયું છે. એટલે કે સ્વજનની સ્મૃતિ સાથે જોડાયેલા જૂના જગ્યાઓ અને મિત્રોથી તેઓ દૂર ભાગે છે. આ બાબતને હું ગંભીર ભૂલ માનું છું. મનની બીમારીમાં ઈલાજ માટે શક્ય હોય ત્યાં સુધી સહજ અને સ્વાભાવિક રહેવું જરૂરી છે. એમાં મૃત વ્યક્તિ તરફ કોઈપણ પ્રકારની બેવફાઈ કે ઉદાસીનતાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. અસાધારણ વ્યથાની પરિસ્થિતિથી બચવા માટે આ પ્રકારની નીતિ મહત્ત્વની છે. સામાન્ય દુઃખ એક કુદરતી પ્રક્રિયા છે. વ્યક્તિ એની સામાન્ય પ્રવૃત્તિઓ અને જવાબદારીઓ તરફ પાછી ફરે અને અગાઉની જેમ જ જીવન જીવવાનું શરૂ કરે એ આવશ્યક છે. ઈશ્વરમાં આસ્થા રાખવાથી મળતો ઉપચારક આરામ મનની બીમારી માટે ઉત્તમ દવા છે. આસ્થાભર્યા દ્રષ્ટિકોણ સાથે ઈશ્વર તરફ વળી એની સામે મનને ખાલી કરવાથી મનની બીમારીમાંથી મૂળભૂત ઉપચાર થઈ શકે છે. આધ્યાત્મિક રીતે પોતાની જાતને ખાલી કરવાનું કામ જો જીવટપૂર્વક કરવામાં આવે તો એનાથી છેવટે ભગ્ન હૃદયનો ઈલાજ થાય છે. આજની પેઢીએ અગાઉની પેઢીના લોકોથી વધારે નહીં તો એમના જેટલી તો વ્યથા અનુભવી જ છે. આગળની પેઢીના લોકો જે જાણતા હતા એ વાત આજની પેઢીએ પણ જાણવાની જરૂરી છે. દરેક યુગના ડાહ્યા માણસો જાણતા હતા કે આસ્થા સિવાય માનવજાત દ્વારા સહન કરવામાં આવતી દુઃખોની બીમારીથી બીજી કોઈ દવા નથી. બ્રધર લોરેન્સ મહાન આત્મા હતા. એમણે કહ્યું હતું, જો આ જીવનમાં આપણે સ્વર્ગની શાંતિ મેળવવા માંગતા હોઈએ તો ઈશ્વરની સાથે પરિચિત, વિનમ્ર અને પ્રેમપૂર્વક વાતચીત કરવાની ટેવ પાડવી જોઈએ. દૈવીય સહાય વિના માનસિક બીમારી અને દુઃખોનો ભાર ઉપાડવાનો પ્રયત્ન કરવાની સલાહ આપી જ શકાય નહીં, કારણ કે આ ભાર એકની વ્યક્તિ ઉપાડી શકે એનાથી વધારે હોય છે. ઈશ્વરની ઉપસ્થિતિનો અભ્યાસ મનની બીમારીની બધી જ સારવારોમાં સૌથી વધારે અસરકારક સારવાર છે. એનાથી તમારા મનની બીમારી શાંત થશે અને અંતે જખમ ભરાઈ જશે. ભયાનક દુઃખોનો અનુભવ કરનાર અનેક સ્ત્રી પુરુષોએ જણાવ્યું છે તેમ આ ઉપચાર અક્ષીર છે. મનના દુઃખની તકલીફમાંથી બહાર નીકળવા માટે આપણે જીવન અને મૃત્યુ તથા અમરતા વિશે સંતોષજનક ફિલસૂફી વિકસાવી લેવી જોઈએ. આનાથી ગહન સારવાર મળે છે. જ્યાં સુધી મને લાગે વળગે છે ત્યાં સુધી, જ્યારથી મને વિશ્વાસ બેસી ગયો છે કે મૃત્યુ જેવું કશું જ નથી, સમસ્ત જીવન અવિભાજ્ય છે, અહીં અને અહીં પછીની સ્થિતિ એક જ છે, સમય અને અનંતતા એકબીજાથી અલગ નથી, આ બ્રહ્માંડ અબાધ છે, ત્યારથી મેં મારા જીવનની સૌથી સંતોષજનક અને અવિશ્વસનીય ફિલસૂફી મેળવી લીધી છે. આ વિશ્વાસ બાઇબલના સુદૃઢ પાયા પર આધારિત છે. હું માનું છું કે બાઇબલ આપણને આ પ્રશ્ન વિશે ખૂબ સૂક્ષ્મ અને અંતે જે સિદ્ધ થાય છે એવી વૈજ્ઞાનિક આંતરદ્રષ્ટિ આપે છે. એ પ્રશ્ન છે, જ્યારે કોઈ વ્યક્તિ આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે પછી શું બને છે? આ બધા સત્યોને આપણે આસ્થા વડે જ સમજી શકીએ છીએ. એ બાબત વિશે પણ બાઇબલ સમજાવે છે. ફિલોસોફર હેનરી બગર્સ કહે છે કે સત્યને પામવા માટે આપણે પરસેપ્શનનો, આપણી સહજ સ્ફુરણાનો, એક હદ સુધી તર્કનો ઉપયોગ કરવાનો હોય છે અને ત્યાર પછી જીવને છલાંગ લગાવવી પડે છે. એ પછી આંતરદ્રષ્ટિથી સત્યને પામી શકાય છે. હું જે કાંઈક લખી રહ્યો છું એના વિશે પૂરેપૂરો ઊંડાણપૂર્વક સંમત થયો છું. એ વિશે મારા મનમાં જરા સરખી પણ શંકા નથી, રત્તીભર પણ અવિશ્વાસ નથી. આ ફિલસૂફી કોઈ સ્વજનના મૃત્યુથી, એની શારીરિક સાંસ્કારિક વિદાયથી જે દુઃખ જન્મશે એની પીડાથી બચી શકાશે નહીં, પરંતુ એ તમામ દુઃખને હટાવી દેશે, પીડાને ઓછી કરશે. એ તમારા મન મગજને અનિવાર્ય સંજોગોના અર્થ વિશેની ઊંડી સમજણથી ભરી દેશે. એ તમને ઊંડું આશ્વાસન પણ આપશે કે તમે તમારા સ્વજનને ગુમાવ્યું નથી. એ શ્રદ્ધા સાથે જીવશો તો તમે શાંતિથી રહી શકશો અને તમારા મનમાંથી બીમારી દૂર થઈ જશે.
બાઇબલની સૌથી અદ્ભુત પંક્તિઓમાંની એક પંક્તિને તમારા મન મગજમાં બેસાડી દો. જે આંખોથી જોવાઈ નથી, જેને કાનોથી સંભળાઈ શકાય નથી, જે માણસના મનમાં કદી વિચરાય પણ નથી, એ વસ્તુઓ ઈશ્વરને પ્રેમ કરતા લોકો માટે બનાવી છે. કોરિન્થિયન્સ 2:9. એનો અર્થ છે કે તમે ગમે એટલી અદ્ભુત ચીજો જોઈ હોય, પરંતુ ઈશ્વર એને પ્રેમ કરતા અને એનામાં આસ્થા ધરાવતા લોકો માટે જે અદ્ભુત ચીજ બનાવી છે એની સરખામણીમાં તમે કશું જ જોયું નથી. વળી એ પંક્તિ જણાવે છે કે ભગવાને એના પગને અનુસરતા અને એની ભાવના પ્રમાણે જીવતા લોકો માટે બનાવીને અનન્ય બાબત સાથે સમતુલા કરી શકાય એવું કશું જ તમે સાંભળ્યું નથી. તમે એના વિશે ક્યારેય માત્ર જોયું કે સાંભળ્યું જ નથી. એટલું જ નહીં, તમે જેની કલ્પના સુદ્ધા કરી શકો નહીં એવા અદ્ભુત ચમત્કાર એ તમારા માટે કરવાના છે. આ વાક્ય જે લોકો ઈશ્વરને કેન્દ્રમાં રાખીને જીવે છે એમને બધી જ સુખ સગવડ, અમરત્વ, પૂર્ણ વિનય અને બધી જ સુંદર બાબતોનું વચન આપે છે. ઘણા બધા વર્ષો બાઇબલને વાંચીને તથા સેંકડો લોકોના જીવનના બધા જ પાસાઓ સાથે ખૂબ નિકટતાથી સંકળાયેલો રહ્યો પછી હું પૂરા ભાર સાથે કહેવા માંગુ છું કે મને બાઇબલમાં આપવામાં આવેલું આ વચન સંપૂર્ણપણે સાચું લાગે છે. એ આ સંસારમાં પણ લાગુ પડે છે. ઈશ્વર એટલે કે ઈસુ સાથે એકરૂપ થઈને જીવતા લોકોના જીવનમાં માની શકાય નહીં તેવી ઘટનાઓ બને છે. આ વાક્ય જીવનની પેલી પાર વસતા લોકોને અસ્તિત્વ અને આપણા એમની સાથેના સંબંધો સાથે પણ જોડી આપે છે. આપણે હજી જીવી રહ્યા છીએ જ્યારે એ લોકો આપણને જેને મૃત્યુના નામે ઓળખીએ છીએ તે વાળને ઓળંગીને આપણાથી પહેલાં ત્યાં પહોંચી ગયા છે. હું વાળ શબ્દનો થોડા ઘણા ક્ષમાભાવ સાથે પ્રયોજું છું. આપણે જીવતા અને મૃત્યુ પામેલા લોકોને અલગ તારવાના ખ્યાલથી મૃત્યુને હંમેશા બે ભાગમાં વહેંચતી વાળના અર્થમાં જ વિચાર્યું છે. પેરાસાયકોલોજી અતિનિંદ્રિય અનુભૂતિ, પૂર્વાભાસ, ટેલિપેથી, ક્લેયરવોયન્સ, સૂક્ષ્મ દર્શન શક્તિ. અગાઉ આ બધાને પગલાઓને મૂંઝવણ માનવામાં આવતી હતી, પરંતુ હવે એ પ્રયોગશાળાઓમાં મૂળ વૈજ્ઞાનિક સિદ્ધિ થઈ છે. આ બધા ક્ષેત્રમાં કામ કરતા વૈજ્ઞાનિકો પણ હવે સ્વીકારવા લાગ્યા છે કે આત્મા સમય અને સ્તરના બંધનોથી પર છે. વાસ્તવમાં હવે આપણે આત્માનું અસ્તિત્વ હોય અને એનું મૃત્યુ થતું નથી એ વિશે મહાન ઐતિહાસિક શોધના આરે આવી ઊભા છીએ. એ બધી જ વાતો હવે પ્રયોગશાળામાં થતા પ્રયોગોના આધારે સિદ્ધ થઈ રહી છે. મેં કેટલાય વર્ષોથી અનેક પ્રયોગો એકઠા કર્યા છે જે પ્રસંગો પરથી મારો વિશ્વાસ દ્રઢ થયો છે કે આપણે એવા બ્રહ્માંડમાં વસીએ છીએ જ્યાં મૃત્યુ નહીં પણ જીવન મૂળભૂત સિદ્ધાંત છે. એ સચ્ચાઈથી એ પ્રસંગોની સચ્ચાઈ વિશે મને ખાતરી છે. અહીં નીચે આપેલા અનુભવો જે વ્યક્તિઓએ વર્ણવ્યા છે એમના પરથી હું વિશ્વાસ ધરાવું છું. તેઓ એક એવી દુનિયા તરફ સંકેત કરે છે જે દુનિયા આપણા સંસાર સાથે જોડાયેલી છે. મૃત્યુની ઘટનાની બંને બાજુ માનવીય આત્માઓ એકબીજા સાથે અવિભાજ્ય સહચર્ય ધરાવે છે. એ બાબતો પણ અનુભવોથી સ્પષ્ટ થાય છે. પેલી તરફ આવેલા જીવનની પરિસ્થિતિઓ આપણા સંસારની પરિસ્થિતિઓથી જુદી હોય છે. નિઃશક રીતે એ તરફ રહેવા ચાલ્યા ગયેલા લોકો આપણાથી ઉચ્ચ પ્રકારના માધ્યમમાં જીવે છે અને એમની સમજણ આપણી સમજણથી વધારે વિસ્તરેલી હોય છે. તેમ છતાં બધા જ પ્રસંગો આપણા મૃત સ્વજનોનું અસ્તિત્વ આપણી સાથે જોડાઈ રહે છે અને તેઓ આપણાથી બહુ દૂર રહેતા નથી એ બાબત સ્પષ્ટ કરે છે. એમાં ફરીથી એક દિવસ આપણું એમની સાથે મિલન થશે એ વાત પણ સંકળાયેલી છે. એવું બને ત્યાં સુધી આપણા આત્માની દુનિયામાં વસીએ છીએ. એમની સાથે સહવાસમાં રહેવાનું ચાલુ રાખીએ છીએ. વિલિયમ જેમ્સ અમેરિકાના મહાન વિદ્વાનોમાંના એક હતા. એમણે આખી જિંદગી અભ્યાસ કર્યા પછી કહ્યું કે માણસનું મગજ માત્ર આત્મામાં અસ્તિત્વનું માધ્યમ છે. આપણા અત્યારના મગજના બદલામાં એક નવું મગજ મળશે. એના દ્વારા એ નવા મગજનો માલિક એને અત્યાર સુધી નહીં સમજાયેલી સમજણના વિસ્તારમાં પહોંચી જશે. આ ધરતી પર આપણું આધ્યાત્મિક અસ્તિત્વ વિકસતું રહે છે. આપણે વય અને અનુભવમાં જેમ જેમ આગળ વધતા જઈએ છીએ તેમ તેમ આપણી આસપાસ આવેલા વિશાળ જગત વિશે વધારે સભાન બનતા જઈએ છીએ અને જ્યારે આપણું મૃત્યુ થશે ત્યારે એ તો ફક્ત આપણી વિસ્તૃત થયેલી ક્ષમતામાં પ્રવેશ કરવા બરાબર હશે. પ્રાચીન સમયમાં મહાન ચિંતક યુરી
પીડિયસને ખાતરી હતી કે મૃત્યુ પછી જીવન વિરાટ થશે. સોક્રેટિસ પણ એવું જ માને છે અને એમના દ્વારા રાહત આપતું વિધાન હતું, સારા માણસો સાથે ન તો આ જીવનમાં કશું ખરાબ બને છે, ન તો આજ્ઞા જીવનમાં. ટેકનિકલરના ક્ષેત્રમાં મહાન વૈજ્ઞાનિક નાઇટનિક કેમ્યુસ એમની બહેનના મૃત્યુ વિશે વાત કરે છે. વૈજ્ઞાનિક પદ્ધતિપૂર્વક તૈયાર થયેલી આ મહિલાએ પ્રેરણાત્મક મેગેઝિન ગોડ પોસ્ટમાં એક ઘટનાનું નિરૂપણ કર્યું હતું. એ ઘટના નીચે આપવામાં આવી છે. નાઇટનિક ન્યુમર્સની બહેન મરણ પથારીએ હતી. એને એ વખતે કહ્યું, નાઇટની, મને વચન આપ કે તું ડૉક્ટરને મારી સારવાર કરતી દવાઓ આપવા દેશે નહીં. એ લોકો મારી પીડા ઘટાડવા માટે મને મદદ કરી રહ્યા છે, પરંતુ હું દરેક પ્રકારની સંવેદના માટે જાગૃત રહેવા માંગુ છું. મને ખાતરી છે કે મૃત્યુ ખૂબ સુંદર અનુભવ રહેશે. મેં એને વચન આપ્યું. એની હિંમત વિશે વિચારતા મને રડવું આવી ગયું. હું આખી રાત પથારીમાં પાસા ફેરવી રહી હતી ત્યારે મને સમજાયું. હું જેની આપત્તિ સમજી રહી હતી એને મારી બહેન વિજય માનતી હતી. 10 દિવસ પછી એની અંતિમ પળ આવી ગઈ. હું કેટલાય કલાકોથી એની પથારી પાસે બેઠી રહી. અમે અનેક બાબતો વિશે વાતો કરી હતી. એનામાં રહેલી જીવનની અનંતતા વિશે પ્રશાંત અને ગાઢ વિશ્વાસ માટે મને હંમેશા વિસ્મય રહ્યું છે. એની શારીરિક વેદના એક પણ વાર એના આધ્યાત્મિક બળને હરાવી શકી નહોતી. ડૉક્ટરોએ એ બાબતને ધ્યાન પર લીધી નહોતી. મારી બહેન એની જિંદગીના છેલ્લા દિવસમાં વારંવાર બોલતી રહી હતી, વહાલા ઈશ્વર, મારા મન મગજને સાફ રાખજે અને મને શાંતિ આપજે. અમે ઘણી બધી વાતો કરી હતી. મને લાગ્યું કે એ થાકને લીધે નિંદ્રામાં સરી રહી છે. હું થોડો આરામ કરવા માટે નર્સની સાથે બહાર ગઈ. થોડી જ મિનિટ પછી મેં બહેનનો અવાજ સાંભળ્યો. એ મને બોલાવી રહી હતી. હું એના પલંગ પર બેઠી, એનો હાથ પકડ્યો. એનો હાથ ધગધગતો હતો. પછી એ ઊંચી થઈ રહી હોય એવું લાગ્યું. એ એની પથારીમાં લગભગ બેઠી થઈ ગઈ. એણે કહ્યું, નાઇટની, ત્યાં કેટલાક લોકો ઊભા છે. ત્યાં ફ્રેન્ડ છે અને રૂથ છે. એ અહીં શું કરી રહી છે? ઓહો, હવે મને ખબર પડી. એ સાંભળીને મને વીજળીનો આંચકો લાગ્યો. એને રૂથનું નામ લીધું હતું. રૂથ અમારી પિતરાઈ બહેન હતી. ગયા અઠવાડિયે એનું મૃત્યુ થયું હતું, પરંતુ એના આકસ્મિક મૃત્યુ વિશે મારી બહેન એલેનોરને કોઈએ સમાચાર આપ્યા નહોતા. એ સાંભળીને મારા શરીરમાંથી નખનખું પસાર થઈ ગયું. મને લાગ્યું કે હું કોઈક શક્તિશાળી, લગભગ ડરી જવાય એવી માહિતીની ધાર સુધી પહોંચી ગઈ છું. એને રૂથ નામ લીધું હતું. એનો અવાજ નવાઈ લાગે એવો સ્પષ્ટ હતો. નવાઈ લાગે છે કે આટલા બધા લોકો. એકાએક એના હાથ ઉત્સાહમાં પહોળા થઈ ગયા. એ જ્યારે પણ મને મળતી ત્યારે મારું સ્વાગત કરવા માટે એ જે રીતે એના હાથ પહોળા થઈ જતા એ રીતે બોલી ઉઠી, હું જાઉં છું. પછી એને એના હાથ મારા ગળામાં વીંટાળી દીધા અને મારી બાથમાં આરામ કરવા લાગી. એના આત્માની ઈચ્છાએ એની અંતિમ પીડાને આનંદમાં ફેરવી નાખી હતી. જ્યારે મેં એનું માથું તકિયા ઉપર ગોઠવ્યું ત્યારે એના મોઢા પર એક હૂંફાળું અને શાંત સ્મિત હતું. એના સોનેરી વાળ તકિયા પર ફેલાયેલા હતા. મેં ફૂલદાનીમાંથી એક સફેદ ફૂલ ઉપાડ્યું અને એના વાળમાં લગાવી દીધું. એનું દુર્બળ સુંદર શરીર, એના ફરફરતા વાળ, સફેદ ફૂલ અને હૂંફાળા સ્મિતને લીધે એ ફરી એકવાર અને હંમેશને માટે સ્કૂલની છોકરી જેવી લાગતી હતી. મૃત્યુ પામી રહેલી મહિલાએ એને પિતરાઈ બહેન રૂથનો અને એને એના સ્પષ્ટપણે જોઈ હતી એ જાતનો ઉલ્લેખ મને જાણવા મળેલી અન્ય અનેક ઘટનાઓમાં પણ વારંવાર કરવામાં આવ્યો છે. આ વાત એટલી બધી વાર કહેવામાં આવી છે અને એ અનુભવના લક્ષણો એટલા બધા એક સરખા છે કે એ એક મહત્ત્વની બાબતનું પ્રમાણ બની જાય છે. મૃત્યુ પામી રહેલ લોકો અગાઉ મૃત્યુ પામેલ વ્યક્તિઓને જોઈ શકે છે, એમની હાજરીને અનુભવી શકે છે. તો એ બધા લોકો ક્યાં હોય છે? તેઓ કેવી સ્થિતિમાં હોય છે? એમના દેહમાં કેવા પ્રકાર હોય છે? એમના દેહ કેવા પ્રકારના હોય છે? એવા કેટલાક સવાલોના જવાબ આપવા અઘરા છે. એ લોકો કોઈ અલગ વિસ્તારમાં રહે છે એ વિચાર કદાચ સૌથી વધારે સ્વીકાર્ય બને તેવો છે, અથવા તો તેઓ એક અલગ ફ્રિક્વન્સીની સાયકલમાં રહે છે એમ માનવું વધારે સચોટ છે. જ્યારે વીજળીથી ચાલતો પંખો સ્થિર હોય ત્યારે એના પાંખડાઓની પેલી બાજુ જોવું શક્ય હોતું નથી, પરંતુ જ્યારે પંખો ઝડપથી ફરે છે ત્યારે એના પાંખડા પારદર્શક દેખાય છે.
જે ઉચ્ચ ફ્રિકવન્સીમાં અથવા જે અવસ્થામાં આપણા મૃત સ્વજનો વસે છે, ત્યાંથી બ્રહ્માંડની જોઈ ન શકાય એવી બાબતો પણ એમને દેખાય છે. એ બધી જ વાતો રહસ્યમય છે. શક્ય છે કે આપણા જીવનની ગહન ક્ષણોમાં આપણે એ ફ્રિકવન્સીમાં થોડા ઘણા અંશે પણ પ્રવેશ કરી શકીએ તેમ છીએ. અંગ્રેજી સાહિત્યના સૌથી સુંદર પંક્તિઓમાં રોબર્ટ ઇંગર્સોને એ સત્યને અભિવ્યક્ત કર્યું હતું. મૃત્યુરૂપી રાત્રિના સમયે આશાવાદી નજર એક તારો જુએ છે અને પ્રેમને સાંકળી શકનાર વ્યક્તિ પંખાનો ફફડાટ સાંભળી શકે છે. એક પ્રસિદ્ધ ન્યુરોલોજિસ્ટે મૃત્યુ દરવાજે બેઠેલી એક વ્યક્તિ વિશે વાત કહી છે. મૃત્યુ પામી રહેલ માણસ એની પથારી પાસે બેઠેલા ડૉક્ટર સામે જોઈને કેટલાક નામો બોલવા લાગ્યો. ડૉક્ટરે એ નામો લખી દીધા. ડૉક્ટર એમાંના કોઈને ઓળખતા નહોતા. પાછળથી એમને મળનાર વ્યક્તિની દીકરીને પૂછ્યું, આ લોકો કોણ છે? તમારા પિતાજી જાણે એમને જોઈ રહ્યા હોય એ રીતે એમના નામ બોલતા હતા. એ બધા અમારા સગાવાલા છે, દીકરીએ જણાવ્યું. તેઓ ઘણા સમય પહેલાં મૃત્યુ પામ્યા છે. ડૉક્ટરને ખાતરી હતી કે એના દર્દીએ એમને જોયા હતા. મારા મિત્રો મિસ્ટર અને મિસિસ વિલિયમ સેજ ન્યૂ જર્સીમાં રહેતા હતા. હું અવારનવાર એમના ઘરે જતો હતો. મિસ્ટર સેજને એમની પત્ની વિન કહીને બોલાવતી હતી. એ પહેલાં મૃત્યુ પામ્યા. થોડા વર્ષો પછી મિસિસ સેજ પણ મરણ પથારીમાં હતી. એમના મોઢા પર ખૂબ જ આશ્ચર્યના ભાવ આવ્યા. ત્યાર પછી એમના મોઢા પર અદ્ભુત સ્મિત ખીલી ઉઠ્યું. એમણે કહ્યું, અરે, આ તો વિન છે. ત્યાં બેઠેલા બધા લોકોને ખાતરી છે કે એને એના મૃત પતિને જોયા હતા. પ્રસિદ્ધ રેડિયો કલાકાર આર્થર ગોડફ્રેએ એક વાત કહી હતી. તેઓ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે એમના બંકરમાં ઊંઘી ગયા હતા. ત્યારે એકાએક એમના પિતાએ એમની બાજુ ઊભેલા જોયા. પિતાએ હાથ ઊંચો કર્યો. એ હસ્યા અને એમને કહ્યું, સારું બેટા, ચાલ ત્યારે હું જાઉં. ગોડફ્રેએ પણ જવાબ આપ્યો, ફરી મળીએ ત્યાં સુધી આવજો ડેડી. પાછળથી એમના ઉઠાડવામાં આવ્યા અને ટેલિગ્રામ આપવામાં આવ્યો. એમાં એમના પિતાના મૃત્યુના સમાચાર હતા. ટેલિગ્રામમાં એમના મૃત્યુનો સમય પણ જણાવવામાં આવ્યો હતો. બરાબર એ સમયે જ ગોડફ્રેએ એમની ઊંઘમાં પિતાને જોયા હતા. મેરી માર્ગરેટ મેકબ્રાઇડ પણ એક જાણીતી રેડિયો કલાકાર છે. એ એની માતાના મૃત્યુથી ખૂબ દુઃખ અનુભવતી હતી. એક રાત્રે એ જાગી ગઈ. એના પલંગની ધાર પર બેઠી. એકાએક એને લાગ્યું આ વાત એના શબ્દમાં જ જોઈએ. મારા મમ્મી સાથે હતી. એ વખતે એને એની માને જોઈ નહોતી. એનો અવાજ પણ સાંભળ્યો ન હતો. પરંતુ પછી હું જાણતી હતી કે મારી મા મૃત્યુ પામી નથી. એ મારી નજીક જ છે. સ્વર્ગવાસી રુફ્યુસ જોન્સ અમારા સમયના પ્રસિદ્ધ આધ્યાત્મિક નેતા છે. એમનો પુત્ર નોવેન 12 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો હતો. એ એના પિતાને ખૂબ વહાલો હતો. એ જ્યારે માંદો પડ્યો ત્યારે ડૉક્ટર જોન્સ દરિયાઈ માર્ગે યુરોપ જઈ રહ્યા હતા. લિવરપૂલ બંદરમાં દાખલ થવાની આગલી રાત્રે એ એમના બંકમાં સૂતા હતા. ત્યારે એમનું મન વ્યક્ત કરી શકાય નહીં એવા વિષાદથી ભરાઈ ગયું. પછી એમને એમના પુત્રને ઈશ્વરના બાહુમાં લપેટાયેલો જોયો. પુત્રની પ્રચ્છન્ન શાંતિનો અને ગાઢ સામ્યનો ભાવ એમના મનમાં પણ જાગ્યો. લિવરપૂલમાં ઉતર્યા પછી એમને પુત્રના મૃત્યુના સમાચાર જાણવા મળ્યા. ડૉક્ટર જોન્સે આગલી રાત્રે જે સમયે પોતાના પુત્રને ઈશ્વર સાથેના સામીપ્યનો ભાવ અનુભવ્યો હતો, એ જ રાત્રે એ જ સમયે એનું મૃત્યુ થયું હતું. મારા ચર્ચની એક સભ્ય મિસિસ બ્રાયન્સ કાઇન્ટ એની કાકી વિશે વાત કરે છે. એના પતિ અને 3 સંતાનો એમના ઘરમાં લાગેલી આગમાં સળગીને મૃત્યુ પામ્યા હતા. કાકી પણ ખરાબ રીતે દાઝી હતી, પરંતુ એ 3 વર્ષ સુધી જીવતી રહી. જ્યારે એ મૃત્યુ પામી રહી હતી ત્યારે એના ચહેરા પર એકાએક રોનક આવી ગઈ. એ બોલવા લાગી, આ બધું એટલું સુંદર લાગે છે. એ લોકો મને મળવા આવી રહ્યા છે. મારું ઓશીકું સરખું ગોઠવી દો, મારે ઊંઘી જવું છે. મારા એક જૂના મિત્ર મિસ્ટર H.B. ક્લાર્ક વર્ષો સુધી કન્સ્ટ્રક્શન એન્જિનિયર હતા. કામના સંદર્ભમાં એમને દુનિયાના બધા જ ભાગોમાં ફરવાનું થતું હતું. તેઓ એક વૈજ્ઞાનિક પ્રકૃતિના, ખૂબ સંયમી, વ્યવહારદાહિયા અને બિનભાવુક વ્યક્તિ હતા. એક રાત્રે એમના ડૉક્ટરે મને બોલાવ્યો અને કહ્યું કે એ થોડા કલાકોથી વધારે જીવી શકશે નહીં. એમના હૃદયમાં ધબકારા ધીમા ચાલે છે અને બ્લડ પ્રેશર પણ ખૂબ નીચું ચાલી રહ્યું છે. એમનામાં કોઈ રિફ્લેક્સ એક્શન રહ્યા નથી. ડૉક્ટરે આશા ગુમાવી દીધી હતી.
મેં એમના માટે પ્રાર્થના કરવા માંડી. બીજા લોકો પણ પ્રાર્થના કરવા લાગ્યા. બીજા દિવસે એમને આંખો ખોલી અને થોડા દિવસો પછી બોલવા લાયક થયા. એમને હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર ફરી એકવાર સામાન્ય થઈ ગયા. એમનામાં શક્તિ આવી ત્યારે એમને કહ્યું, મારી બીમારી દરમિયાન કોઈક સમયે મારી સાથે બહુ વિચિત્ર ઘટના બની. હું એને સ્પષ્ટ કરી શકું તેમ નથી. એવું લાગતું હતું કે હું ખૂબ દૂર પહોંચી ગયો હતો. હું ખૂબ જ સુંદર અને આકર્ષક સ્તરમાં હતો. આજ સુધી એવું સુંદર સ્તર જોયું નથી. મારી ચારે બાજુ પ્રકાશ હતો અને મને ધૂંધળો ચહેરા દેખાઈ રહ્યા હતા. એ બધા ચહેરાઓ ખૂબ ભલા દેખાતા હતા. હું ખૂબ શાંતિ અને સુખ અનુભવતો હતો. મેં મારા જીવનમાં આટલું બધું સુખ ક્યારેય અનુભવ્યું નથી. પછી મારા મનમાં વિચાર આવ્યો, હું મૃત્યુ પામી રહ્યો હોઈશ. પછી એવો વિચાર આવ્યો કે હું કદાચ મરી ગયો છું. ત્યારે હું જોરથી હસ્યો અને મેં મારી જાતને પૂછ્યું, હું મારી આખી જિંદગી મૃત્યુથી શા માટે ડરતો હતો? એમાં ડરવા જેવી કોઈ વાત જ નહોતી. એ વખતે તમને કેવો અનુભવ થયો હોત? મેં પૂછ્યું. તમે ફરીથી જીવવા માંગતા હતા કારણ કે તમે મૃત્યુ પામ્યા નહોતા? ડૉક્ટરના કહેવા પ્રમાણે તમે મૃત્યુથી ખૂબ નજીક હતા. શું તમે જીવવા ઈચ્છતા હતા? તેઓ હસ્યા અને બોલ્યા, એનાથી કશો જ ફરક પડતો નથી. કદાચ મેં એ સુંદર જગ્યામાં રહેવાનું પસંદ કર્યું હોત. ભ્રમણા, સપનું, દ્રષ્ટિભ્રમ કે કપોળ કલ્પના? મને એવું લાગતું નથી. હું વર્ષોથી એવા લોકોની સાથે વાતો કરતો રહ્યો છું જેઓ કશાકની ધાર સુધી પહોંચી ગયા હોય છે અને એની પાર જોઈ શક્યા છે. એ બધા લોકોએ સૌંદર્ય, પ્રકાશ અને નિર્મળ શાંતિ વિશે વાતો કરી છે. એ કારણે મારા મનમાં કોઈ જ શંકા રહી નથી. ન્યૂ ટેસ્ટામેન્ટ જીવનના અવિનાશીપણા વિશે ખૂબ જ રસપ્રદ અને સરળ રીતે બોધ આપે છે. એમાં ઈસુ ખ્રિસ્તના વધ સ્તંભ પર લટકાવવામાં આવે છે ત્યાર પછી એ ફરીને પ્રગટે છે અને ચાલ્યા જાય છે અને ફરી પ્રગટે છે એ વિશે જણાવવામાં આવ્યું છે. કોઈકને એ દેખાય છે અને ફરીથી જોનારની આંખો સામે ઓઝલ થઈ જાય છે. પછી બીજાને દેખાય છે અને ફરીથી અદૃશ્ય થઈ જાય છે. એ રીતે જાણે તેઓ કહે છે, તમે મને જુઓ છો અને પછી મને જોતા નથી. એનાથી સમજાય છે કે ઈસુ આપણને કહેવાનો પ્રયત્ન કરે છે જ્યારે આપણે એને જોતા હોતા નથી. એનો અર્થ એ નથી કે એ નથી. આંખોની સામે ન હોવાનો અર્થ આપણી જિંદગીમાં ન હોવા જેવો થતો નથી. ક્યારેક લોકો એમની રહસ્યમય ઉપસ્થિતિનો જે અનુભવ થાય છે એ પણ આ સત્ય તરફ જ ઇશારો કરે છે. તેઓ એટલે કે ઈશ્વરની નજીક જ છે. ઈસુએ કહ્યું જ છે, કારણ કે હું જીવિત છું, તમે પણ જીવતા રહેશો. જોન 14:19. બીજા શબ્દમાં, ઈશ્વરમાં આસ્થા ધરાવતા આપણા મૃત સ્નેહીઓને પણ આપણી નજીક જ છે અને પ્રસંગોપાત આપણને આશ્વાસન આપવા માટે આપણી પાસે આવી જાય છે. કોરિયા ગયેલા એક સૈનિક યુવાને એની માને લખ્યું હતું, મારી સાથે વિચિત્ર ઘટનાઓ બને છે. કોઈક વાર રાત્રે હું ડરેલો હોઉં છું ત્યારે ડેડી મારી સાથે હોય એવું મને લાગે છે. એના પિતા 10 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા. પછી એ ઉત્કટતાપૂર્વક એની માતાને પૂછે છે, શું તને લાગે છે કે ડેડી અહીં આ કોરિયાની યુદ્ધભૂમિમાં મારી સાથે હોઈ શકે? જવાબ છે, શા માટે નહીં? આપણે વૈજ્ઞાનિક યુગના નાગરિક હોવા છતાં એ વાત સાચી છે એવું કેમ વિચારી શકીએ નહીં? આ બ્રહ્માંડ રહસ્યો, વિદ્યુત, ઇલેક્ટ્રોનિક, અણુ વગેરેની શક્તિઓથી ભરેલું છે અને એ શક્તિઓ એટલી બધી વિસ્મયકારક છે, આપણે હજી સુધી એને સમજી શક્યા નથી. એ વિશે અનેક પ્રમાણો આપણને મળતા રહ્યા છે. આ બ્રહ્માંડ જીવન અને ધબકતી શક્તિઓથી ભરેલું મહાન આધ્યાત્મિક સ્થળ છે. જાણીતા કેનેડિયન લેખક આલ્બર્ટ ઇ. સ્મિથ એમના પિતાના મૃત્યુ વિશે જણાવે છે. એમના પિતાજી મૃત્યુ પામી રહ્યા હતા. એ કોમામાં ચાલ્યા ગયા હતા. બધાને લાગ્યું કે એ મૃત્યુ પામ્યા છે. એ વખતે જીવનનું એક ક્ષણિક લક્ષણ દેખાયું. એમની આંખો ઉઘડી. સામે ભીંત ઉપર એક જૂનું વાક્ય લખ્યું હતું, હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. મૃત્યુ પામી રહેલ માણસે આંખો ખોલી અને કહ્યું, હવે મને ખબર છે કે મારો ઉદ્ધારક જીવે છે, કારણ કે એ બધા લોકો મારી પાસે છે. મારી મા, પિતાજી, બહેનો અને ભાઈઓ એ બધા જ ઘણા વર્ષો પહેલાં આ ધરતી પરથી વિદાય લઈ ચૂક્યા હતા, પરંતુ એને એ બાબતે એ બધાને સ્પષ્ટ રીતે જોયા હતા. એ ઘટના વિશે કોણ વાદવિવાદ કરી શકશે? સ્વર્ગવાસ મિસિસ થોમસ એ એડિસને મને જણાવ્યું હતું
કે જ્યારે એમના સુપ્રસિદ્ધ પતિ મૃત્યુ પામ્યા ત્યારે એમને અસ્પષ્ટ અવાજમાં ડૉક્ટરોને કહ્યું હતું, "એ જગ્યા ખૂબ સુંદર છે." એડિસન દુનિયાના મહાન વૈજ્ઞાનિક હતા. એમણે આખી જિંદગી વિજ્ઞાનની શોધખોળમાં વિતાવી હતી. એમનું મગજ તથ્યોથી ભરેલું હતું. એવો એમને કોઈ પણ બાબત વાસ્તવિક રીતે કામ કરતી દેખાઈ નહીં ત્યાં સુધી એના વિશે કશું જ બોલ્યા નહોતા. જો એમણે જે દ્રશ્ય જોયું એને સાચું માન્યું ન હોત તો એ ક્યારેય બોલ્યા ન હોત, "એ જગ્યા ખૂબ સુંદર છે." ઘણા વર્ષો પહેલાં ખ્રિસ્તી ધર્મનો દરેક પ્રચારક દક્ષિણના દરિયામાં આવેલા ટાપુઓ પર ગયો. એ નરભક્ષી લોકોની સામે કામ કરવા લાગ્યો. થોડા મહિનાઓ પછી એણે નરભક્ષીઓના મુખીને ખ્રિસ્તી બનાવી દીધો. એક દિવસ એ વૃદ્ધ મુખીએ પાદરીને પૂછ્યું, "તમે અહીં પહેલીવાર આવ્યા હતા તે સમય તમને યાદ છે?" "હા, મને બરાબર યાદ છે," એણે જવાબ આપ્યો. "જ્યારે હું જંગલમાંથી પસાર થયો હતો ત્યારે શક્તિઓ મારી ચારે બાજુ સક્રિય હોય એવો મને ભાસ થયો હતો." "એ ખરેખર સક્રિય હતી," મુખીએ કહ્યું, "કારણ કે અમે તમને મારી નાખવા માટે તમારો પીછો કરી રહ્યા હતા, પરંતુ કોઈક વસ્તુએ અમને રોકી દીધા." "એ શું હતું?" ધર્મ પ્રચારકે પૂછ્યું. "હવે આપણે મિત્રો છીએ તેથી મને જણાવો," મુખી ખુશામત કરતો હોય એવા અવાજમાં બોલ્યો. "તમારી બંને બાજુ ચાલી રહેલા પેલા બે ચળકતા માણસો કોણ હતા?" "પ્રથમ વિશ્વયુદ્ધ વખતે કેટી, 'ધેર ઇઝ નોટ ધેટ, ગીવ એ હોર્સ એ મેન, એ હોર્સ હી કેન રાઇડ,' અને બીજા એક સુપ્રસિદ્ધ ગીતોના કવિ જિયોફ્રે ઓહારા મારા મિત્ર છે. એમને પ્રથમ વિશ્વયુદ્ધમાં લડેલા એક કર્નલ વિશે વાત કરી હતી. એક લોહિયાળ લડાઈમાં એ કર્નલને રેજિમેન્ટના સૈનિકો માર્યા ગયા હતા. ત્યાર પછી કર્નલ અણજપ આટા લગાવતા હતા. એ વખતે એને જિયોફ્રે ઓહારાને કહ્યું કે એ મૃત્યુ પામેલા સૈનિકોના હાથને અડકી રહ્યા છે અને એમની હાજરીનો મને ભાસ થઈ રહ્યો છે. એને કહ્યું, "હું તને જણાવું છું, મૃત્યુ જેવું કશું જ નથી. ધેર ઇઝ નો ડેથ." ત્યાર પછી મિસ્ટર ઓહારાએ એ જ શબ્દો લઈને એમનું પ્રસિદ્ધ ગીત 'ધેર ઇઝ નો ડેથ' લખ્યું હતું. આવી ગહન અને નાજુક ઘટનાઓના આધારે અંગત રીતે મને કોઈ પણ જાતની શંકા નથી. મને વિશ્વાસ છે કે આપણે જેને મૃત્યુ કહીએ છીએ એના પછી પણ જીવન નિરંતર ચાલુ રહે છે. મને ખાતરી છે કે મૃત્યુ નામની ઘટનાની બે બાજુઓ છે. એક તરફ આપણે અત્યારે જીવીએ છીએ અને બીજી બાજુએ આપણે જીવવાનું ચાલુ રાખીશું. અમરતા મૃત્યુથી ચાલુ થતી નથી. આપણે અત્યારે પણ અમરતામાં જ છીએ. આપણે અમરતાના નાગરિક છીએ. આપણે જિંદગી નામના અનુભવનું માત્ર સ્વરૂપ જ બદલીએ છીએ અને મને ખાતરી છે કે એ પરિવર્તન વધારે સારા માટે હોય છે. મારી માતા મહાન આત્મા હતી. એની મારા પર પડેલી છાપ મારા માટે જિંદગીભરનો અમૂલ્ય અનુભવ છે. એનાથી વધારે ભવ્ય અનુભવ બીજો કોઈ હોઈ શકે નહીં. એ વાતચીત કરવાની કળામાં નિપુણ હતી. એનું મગજ તીક્ષ્ણ અને સજાગ હતું. એ આખી દુનિયામાં ફરી હતી અને ધર્મ પ્રચારક તરીકે એને લોકોના સંપર્કમાં આવી હતી. એ પૂર્ણ અને સમૃદ્ધ જિંદગી જીવી હતી. એનામાં ઘણી જ ઊંડી રમૂજ વૃત્તિ હતી. એ ઉમદા સાથીદાર હતી. મને એની સાથે રહેવું હંમેશા ગમતું હતું. એને ઓળખતા બધા જ લોકોના મતે એ અસામાન્ય આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ હતી. એનું સાનિધ્ય પ્રેરક બની રહે તેવું હતું. હું મોટો થયો ત્યારે મને જરાય પણ તક મળતી ત્યારે એને મળવા માટે ઘરે પહોંચી જતો. હું હંમેશા માટે પારિવારિક ઘેર જવા માટે ઉત્સુક રહેતો હતો. અમે સવારના નાસ્તા માટે ટેબલ પર બેસતા ત્યારે દરેક જણ એકસાથે બોલવા લાગતા હતા. એ ખરેખર ખૂબ રોમાંચક લાગતું હતું. એ બધી સાથે હોવાની અદ્ભુત અનુભૂતિ હતી. ત્યાર પછી એનું મૃત્યુ આવ્યું અને અમે એના શરીરને દક્ષિણ ઓહાયોના નીચન્સબર્ગમાં આવેલા નાનકડા કબ્રસ્તાનમાં કોમળતાથી પોઢાડ્યું. એ જ ગામમાં છોકરી તરીકે રહી હતી અને એને ત્યાં છોડીને પાછા ફર્યા ત્યારે મારું મન વેદનાથી ભરાઈ ગયું હતું. અમે ભારે હૈયા ત્યાંથી જવા લાગ્યા હતા અને એને એના અંતિમ શયન સ્નાનમાં લઈ ગયા ત્યારે વસંત ઋતુ ચાલતી હતી. ત્યાર પછી શિયાળાના દિવસો આવ્યા. મને લાગ્યું કે હું ફરીવાર મારી માતા સાથે રહેવા માંગુ છું. હું એના વિના એકલો થઈ ગયો હતો તેથી મેં નીચન્સબર્ગ જવાનું નક્કી કર્યું. આખી રાતના ટ્રેનના પ્રવાસ દરમિયાન અમે
સાથે વિતાવેલા પ્રસન્ન સુખદ દિવસોને યાદ કરીને દુઃખી થતો રહ્યો હતો. મને આવતું રહ્યું હતું કે હું બધું જ પૂરેપૂરું બદલાઈ ગયું હતું અને હવે કશું જ અગાઉ જેવું રહેશે નહીં. હું એક નાનકડા ગામમાં પહોંચ્યો. કબ્રસ્તાન તરફ જતો હતો ત્યારે ઠંડી હતી અને આકાશ વાદળછાયું હતું. એ લોખંડનો જૂનો દરવાજો ઉઘડ્યો. પાંદડા ઉપર ચાલતો એની કબર પાસે પહોંચ્યો. હું ત્યાં પીડામાં ડૂબેલો એકલો બેઠો. અચાનક વાદળ ખસવા લાગ્યા અને સૂરજ બહાર નીકળ્યો. સૂરજના પ્રકાશમાં ઓહાયોની પહાડીના પાનખરના સુંદર રંગોથી પ્રકાશિત થઈ ગઈ ઉઠી. એ પહાડીઓમાં મેં મારું બાળપણ વિતાવ્યું હતું. હું એ પહાડીઓને ખૂબ પ્રેમ કરતો હતો. એ જ સ્થાનમાં ઘણા વર્ષો પહેલાં મારી માએ એનું બાળપણ વિતાવ્યું હતું. એકાએક મને લાગ્યું કે હું એનો અવાજ સાંભળી રહ્યો છું. મેં એનો અવાજ ખરેખર સાંભળ્યો ન હતો, પણ મને એવું લાગ્યું હતું. મને ખાતરી છે કે મેં મારા અંતરના કાનથી એનો અવાજ સાંભળ્યો હતો. સંદેશ સ્પષ્ટ હતો. એ એના જૂના લહેકામાં બોલતી હતી, તમે જીવતા લોકોને મંદિરમાં શા માટે શોધો છો? હું અહીં નથી. તું શું વિચારે છે કે હું આવી અંધારી અને ઉદાસ જગ્યામાં રહીશ? હું તો હંમેશા તારા અને મારા પ્રિયજનોની સાથે જ છું. આંતરિક પ્રકાશના ઝાકમઝનેરમાં હું આશ્ચર્ય રીતે પ્રસન્નિત થઈ ઉઠ્યો. હું જાણતો હતો કે મેં જે સાંભળ્યું હતું તે સાચું હતું. એ સંદેશો મારી પાસે પૂરેપૂરી વાસ્તવિક સાથે પહોંચ્યો હતો. હું એ વખતે બૂમો પાડી શક્યો હોત. હું ઊભો થયો અને મારા હાથ કબર ઉપર મૂક્યા અને એ સાચા અર્થમાં શું હતું એ જોઈ શક્યો. એ ફક્ત એવી જગ્યા હતી જેમાં શરીરના અવશેષ વિશ્રામ કરે છે. એની નીચે ચોક્કસ એક શરીર પડ્યું હતું, પરંતુ એ શરીર ફક્ત એક પોશાક હતો જેને ઉતારી નાખવામાં આવ્યો હતો કારણ કે એને પહેરનારને હવે એની વધારે જરૂર ન હતી. હવે એ મહાન ઉજ્જવળ આત્મા ત્યાં ન હતો. હું એ જગ્યામાંથી બહાર નીકળ્યો અને ત્યાં પછી હું ભાગ્યે જ ક્યારે જ ત્યાં ગયો છું. મને ત્યાં જવું ગમે છે અને મારી મા વિશે વિચારવું ગમે છે. મારે કિશોરાવસ્થાના જૂના દિવસોને યાદ કરવા પણ મને ગમે છે. છતાં હવે એ વેદના ઉદાસીની જગ્યા રહી છે. એ ફક્ત એક પ્રતીક છે કારણ કે મારી માતા ત્યાં નથી. એ તો અમારી સાથે, એના પ્રિયજનોની સાથે છે. તમે જીવતા લોકોને મળદામાં શા માટે જુઓ છો? લ્યુક 24:5. બાઇબલ વાંચો અને એમાં વિશ્વાસ ધરાવો. એ તમને ઈશ્વરના સારાપણા વિશે જણાવશે અને આત્માના અમરત્વ વિશે જણાવશે. સાચા મન અને સાચી આસ્થાથી પ્રાર્થના કરો. પ્રાર્થના અને આસ્થાને તમારા જીવનની આદત બનાવી દો. ઈશ્વર અને ઈસુ સાથે સાચા સહવાસ કરવાનું કેળવવાનું શીખો. જ્યારે તમે એવું કરશો ત્યારે આશ્ચર્યજનક બાબતો ખરેખર છે એ વિશે તમારી અંદર ઊંડી શ્રદ્ધા ઉમટી પડશે. જો એવું ન હોત તો મેં તમને જણાવી દીધું હોત. જોન 14:2. તમે ઈશ્વરની વિશ્વસનીયતા પર ભરોસો રાખી શકો છો. જો એ સંપૂર્ણપણે સાચું ન હોત તો ઈશ્વર તમને કુદરતની વસ્તુઓમાં વિશ્વાસ ધરાવવાની પરવાનગી આપત જ નહીં. તો આ શ્રદ્ધામાં જે જીવન અને અમરત્વનું એક જોરદાર, મહત્વનું અને તાર્કિક દ્રષ્ટિકોણ છે, તમારા મનની બીમારીની સાચી દવા રહેલી છે. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ 17, ઈશ્વર પાસેથી જીવન શક્તિ કેવી રીતે મેળવશો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ. લેખક નોર્મન વિન્સેન્ટ પેન. જો તમને આ ઓડિયો બુક ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો આને લાઈક અને શેર જરૂર કરજો. આવા જ ઉપયોગી ઓડિયો બુક સાંભળવા માટે અને વધુને વધુ મેળવવા માટે નિત્ય જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકોનને પણ હિટ કરી દેજો, જેથી મારા અપલોડ કરેલા વિડીયો તમને તરત જ તેનું નોટિફિકેશન મળી જાય. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.